એક તો ચોરી, ઉપર સે સીના ચોરી. ખરેખર ત્રાસ છે યાર. માત્ર એક મોબાઈલ માટે આટલું બધું આતંક. ક્યારેક નાના ઝઘડા પણ એટલા બધા મોટા બની જતા હોય છે કે કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કરી દેતા હોય છે. જૂનાગઢના માંગરોળમાં પણ એક મોબાઈલની દુકાનમાં તોડફોડનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ ચોંકી જશો. આ ઘટના છે માંગરોળની સાગર મોબાઈલ નામની દુકાનમાં બનેલી. આ ગ્રાહકે હપ્તા સિસ્ટમથી એક મોબાઈલ ખરીદ્યો હતો, પરંતુ તે હપ્તા ન ભરી શક્યો, જેથી દુકાનદારે મોબાઈલને લોક કરી દીધો. અને જ્યારે ગ્રાહક દુકાન પર આવીને મોબાઈલનું લોક ખોલી આપવાનું કહ્યું ત્યારે દુકાનદારે સાફ ઇનકાર કરી દીધો. બસ આટલી વાતમાં જ આ મામલો બિચક્યો અને જાબીર શાહ નામના શખ્સે દુકાનમાં ઘૂસીને તોડફોડ શરૂ કરી દીધી. તેણે 3 લેપટોપ તેમજ અન્ય ચીજ વસ્તુઓ તોડી નાખી, જેનાથી દુકાનમાં અને ત્યાં હાજર ગ્રાહકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો. આરોપી જાબીર શાહ સામે માંગરોળ મરીન પોલીસ અને અમરેલી જિલ્લામાં પણ અગાઉ ગુના નોંધાયેલા છે. આ ઘટના બાદ માંગરોળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. પણ સવાલ એ છે કે માત્ર એક મોબાઈલ માટે આટલો બધો આતંક? શું કાયદાનો કોઈ ડર જ નથી? પહેલા તો મોબાઈલ લીધો, એનો હપ્તો ન ભરી શક્યો, અને પાછું બીજું અહીંયા આવીને લેપટોપ તોડી દીધા. ખરેખર